જંતો સુખમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિમે ભવેत् તદ્ધ્યાનત્તન્મનઃ શુદ્ધ્ય કષાય વિજયેન સા સ ઇન્દ્રિયજયેન સ્યાत् સદાચારાદસૌ ભવેत् સજાયતે સુપદેશ નૃણાં ગુણનિબંધન. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આ ચારોપદેશ ગ્રંથમાં ભવ્ય જીવોને ઉદ્દેશી જે ઉપદેશ ફરમાવી રહ્યા છે, આ ઉપદેશ શા માટે આપું છું એની વાત, એની ભૂમિકા, ઉપદેશ કરવાનું કારણ શું છે, ઉપદેશથી આત્માને શું લાભ થાય, કેવા પ્રકારનો લાભ થાય, અને એની વાત કરતા કે છે આ જગતના સર્વ જીવો સુખને ઈચ્છે છે. સુખ લીપ્સુ દુઃખ દીઠ જગતના સર્વ જીવોનું લક્ષણ છે. દુઃખનો દ્વેષી છે, સુખનો ઈચ્છુ છે. બધા સુખ ઈચ્છે છે, કોઈને દુઃખ ગમતું નથી. પણ દરેકની સુખની માન્યતા જુદી જુદી છે. જેણે જેમાં સુખ માન્યું એને એમાં સુખ લાગે. શું બોલે? જેણે જેમાં સુખ માન્યું એમાં એને સુખ લાગે. સુખ કે દુઃખ વસ્તુગત નથી, ભાવનાગત છે. કોઈ વસ્તુથી સુખ નથી ને કોઈ વસ્તુથી દુઃખ નથી. કોઈ વ્યક્તિથી સુખ નથી ને કોઈ વ્યક્તિથી દુઃખ નથી. સુખ અને દુઃખ બંને ભાવનાગત છે. આપણે સુખ માન્યું માટે આપણને સુખ લાગે છે. ટ્રેનની અંદર જતા હતા, મુસાફરી હતી, લાંબી મુસાફરી હતી. બારી પાસે તો બે જણનો બેસવાનો વારો આવે. એક જણ બારીની પાસે બેઠેલું છે, એક જણ એની બાજુમાં બેઠું છે. થોડો થોડો પવન આવે છે. બારી પાસે બેઠેલો થોડો દુબળો છે, બાજુમાં બેઠેલો થોડો હૃષ્ટપુષ્ટ છે. થોડો સમય થયો ને પેલો હૃષ્ટપુષ્ટ વ્યક્તિને ગરમી લાગવા લાગી. પરસેવો થવા લાગ્યો. એણે પેલા બારી પાસે બેઠેલા વ્યક્તિને કીધું, એ બારી ખોલ. કેને કેને મેં બી ફેર હોતા હૈ. કેવા કેવામાં પણ ઘણો બધો ફેર હોય છે. ક્યાં કોની સાથે શું બોલવું, કેવી રીતે બોલવું મહત્વનું છે. આ બધો શિષ્ટાચાર છે, અને શિષ્ટાચાર એ પહેલો ધર્મ છે. શિષ્ટાચાર આવડવો જોઈએ. એ બારી ખોલ. મેં લોકો નહીં ખોલો. એની કહેવાની રીત એવી હતી કે સામો જવાબ એવો જ આવે. જેવા ફોર્સથી તમે બોલ ફેંકો એવા ફોર્સથી તમારી સામે આવે. એટલે કે ખોલી નાખ, તારા બાપની છે. સીધું તો કે આમ મારા બાપની છે, બોલ નહીં ખોલો. અને ખોલી નાખ, બંને એવો ઝઘડો થઈ ગયો. આમ હાથાપાય સુધી આવી જાય ત્યાં સુધીની તૈયારી હતી. અને બાજુમાં એસટી દોશી જેવા સજ્જન વ્યક્તિ બેઠા હતા. એ કે ભાઈ શા માટે ઝઘડો છે? અરે આ બારી ખોલવાનું કહું છું, ખોલતો નથી. એ બારી પાસે બેઠો એટલે કે એના બાપની થઈ ગઈ છે. એ લોકો નહીં ખોલો, તારે થાય તે કરી લે. આમ કર્યું કે હમણાં બતાવી દઉં કે બે જણા ઝઘડોમાં આ બારીને કાચ જ નથી. કે તમે ખોલશો તો એ છે ને બંધ રાખશો તો એ છે. એકને સુખ લાગે છે, એકને દુઃખ લાગે છે. એકને હવા આવે દુઃખ લાગે છે, એકને હવા આવે સુખ લાગે છે. એકને ચા પીવામાં સુખ લાગે છે, એકને ચા પીવામાં દુઃખ લાગે છે. કોઈકને ભારે વજનવાળા કપડાં પહેરવામાં સુખ લાગે છે, કોઈકને ભારે વજનવાળા કપડાં પહેરવામાં દુઃખ લાગે છે. બરાબર ને બહેનો?
મારા સાધ્વીજી ભગવાનને પૂછો તો કે આ બહુ જાડું કપડું છે, હજુ પતલું લાવો કે. અને બહેનોને કહો તો આમ કેટલા કિલો, 2 કિલો 3 કિલોના કપડાં પહેરીને ફરે. વસ્તુમાં સુખ નથી, આપણી ભાવનામાં સુખ છે. આપણે એમાં સુખ માન્યું માટે સુખ છે, આપણે એમાં દુઃખ માન્યું માટે દુઃખ છે. આપણું સુખ પરાધીન છે. પરાધીન અંશારમાં ક્ષય વિષય કાક્ષૌગમાં લઈને સુખ છે, પરાધીન છે, ક્ષય પામવાના સ્વભાવ વાળું છે, વિષયની આકાંક્ષાથી મલિન છે સુખ. તમારું સુખ કેટલી બધી વસ્તુને આધારે છે કહેશો? એક ચા પીવાનું સુખ તમારું કેટલું પરાધીન છે. ચા જોઈએ છે એ પણ નરેશની ટી જોઈએ છે. એમાં પણ પાછી ક્વોલિટી હશે ને, 1 નંબર 2 નંબર 3 નંબર આ ચા જોઈએ છે. કડક મીઠી જોઈએ છે, ઠંડી જોઈએ છે, ગરમ જોઈએ છે. પાછું જે ટાઈમ 7:05 ને નવકાશી શું ટાઈમ મને ખબર નથી, 7:08 નવકાશીનો ટાઈમ એટલે 7:08 કાંટે જોઈએ છે. એ પણ તમારું ટેબલ ખુરશી સજાવેલા હોય અને એમાં તમને ગમતા કપરકાવી હોય અને એમાં મળે તો તમે સુખી, એ બદલાઈ જાય તોય દુઃખી. કડક મીઠી ન મળે તોય દુઃખી, ગરમ ન મળે તોય દુઃખી, 7:08 ન મળે તોય દુઃખી. તમે વિચારજો. અને ચાનો કપ લઈને તમારા ધર્મપત્ની તમારી પાસે એ બનાવીને આપે તો સુખી, પાછું એણે ન બનાવ્યું તોય દુઃખી. કેટલી વસ્તુને પરાધીન થયું તમારું સુખ. હવે 2 જણા છે, એકને ડાયાબિટીસ છે, એકને નથી. એટલે એકને મીઠી ચા મળે તો સુખ, બીજાને મોળી ચા મળે તો સુખ. પેલાને મીઠી ચા કડવી લાગે છે, પેલાને મોળી ચા કડવી લાગે છે. ચામાં સુખ છે? હવે પૂછવું, ચામાં સુખ છે? આપણે જેવી ચા જે ટાઈમે જે વ્યક્તિ દ્વારા જેવા પ્રકારની કીધી એવું મળે તો સુખ છે, આપણી ભાવનાગત સુખ છે. એકને ભીંડાનું શાક ભાવે છે, એકને તુરિયાનું શાક ભાવે છે. અને ભીંડાનું મળે તો સુખી ને અને તુરિયાનું મળે તો સુખી. અને ભીંડાનું મળે તો દુઃખી ને અને તુરિયાનું મળે તો દુઃખી. વસ્તુમાં સુખ કે દુઃખ આપવાની તાકાત નથી, આપણી ભાવનાગત સુખ કે દુઃખ છે. છતાં પ્રાણી માત્ર સુખ ઈચ્છે છે. હવે સુખ છે માત્ર મોક્ષમાં છે, સંસારમાં ક્યાંય સુખ નથી. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુ બંધે. દુઃખ રૂપ છે, એનું ફળ પણ દુઃખ છે, એનો અનુબંધ પણ દુઃખ છે. તો પછી આગળ કે છે તો મોક્ષ ક્યાંથી મળે? જેને જોઈતો હોય એના માટે, ન જોઈતો એના માટે નહીં. કે ધ્યાનથી મોક્ષ મળે. મોક્ષ ધ્યાનથી મળે, ધ્યાન વિના મોક્ષ ન મળે. ધ્યાન એટલે શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન. 2 પ્રકારના શુભ ધ્યાન છે, એક ધર્મ ધ્યાન છે, એક શુક્લ ધ્યાન છે. પેલા ધર્મ ધ્યાન આવે, ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં જવાય ને શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરે અને પછી 4 ઘાતી કર્મનો ક્ષય થાય, કેવલ જ્ઞાન કેવલ દર્શન પ્રગટ થાય, કે લોકાલોક પ્રકાશક કેવલ જ્ઞાન થાય. એ પછી 4 અગતિ કર્મનો ક્ષય થાય એટલે મોક્ષ મળે. ધ્યાનથી મોક્ષ મળે આ નક્કી છે. તપ કરો કે ન કરો, જપ કરો કે ન કરો, ક્રિયા કરો કે ન કરો,
પણ તમારે ધ્યાન તો કરવું જ પડે. કોઈ પણ યોગ દ્વારા ધ્યાન સુધી પહોંચવું પડે. અને ધ્યાનનો અર્થ છે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. ધ્યાન શેનાથી થાય? કાયાથી થાય. હવે મારો પ્રશ્ન, ધ્યાન શેનાથી થાય? તો કાયાથી ધર્મ કરો તો મોક્ષ મળે. હવે બીજો પ્રશ્ન, કાયાથી ધર્મ કરો માત્ર મનથી ન કરો તો મોક્ષ મળે? એકદમ સીધી સાદી વાત છે. કાયાની સાથે મન ભળે. જસ ધમ્મે સયા મણો, જેનું હંમેશા ધર્મમાં મન છે. મન ધર્મમાં હોવું જોઈએ ને મનમાં ધર્મ હોવો જોઈએ. અને ધર્મ ધ્યાન દ્વારા જ શુક્લ ધ્યાન સુધી પહોંચાય, એ પણ મનથી જ પહોંચાય. આપણે જાણીએ છીએ પ્રસન્નચંદ્ર રાજર્ષિની વાત, ક્યાં રૌદ્ર ધ્યાનમાં પહોંચી ગયેલા. રૌદ્ર ધ્યાનમાંથી ધર્મ ધ્યાન ને ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં ચડ્યા તો ત્યાં ને ત્યાં કેવલ જ્ઞાન. કાયાથી તો જ્યાં હતા ત્યાં જ છે. કાયાથી ઉપવાસ વધ્યા નથી, કાયાથી કૌશક વધ્યો નથી. કાયા ત્યાં ને ત્યાં જ છે. માત્ર મનથી નરકને યોગ્ય આયુષ્ય બાંધ્યું અને માત્ર મનથી ચાર ઘાતી કર્મનો ક્ષય કરી લોકાલોક પ્રકાશક કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી. મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષ. કર્મ બંધ અને કર્મ નિર્જરા અને મોક્ષનું કારણ હોય તો માત્ર ને માત્ર મન છે. તમારી પ્રવૃત્તિ વૃત્તિનું કારણ બને છે, માટે શુભ પ્રવૃત્તિ કરવાનું કીધું. શુભ પ્રવૃત્તિ કરશો તો શુભ વૃત્તિ જાગશે. શુભ પ્રવૃત્તિ એ કારણ બને, શુભ વૃત્તિ એ કાર્ય થાય. જ્યાં સુધી શુભ વૃત્તિ ન પ્રગટે ત્યાં સુધી શુદ્ધ વૃત્તિ સુધી જઈ શકાય નહીં. અને શુભ વૃત્તિ પ્રગટે માટે શુભ પ્રવૃત્તિમાં સતત રહેવાનું છે, અશુભ પ્રવૃત્તિથી દૂર રહેવાનું છે. ધ્યાનથી મોક્ષ. તો ધ્યાન કેવી રીતે થાય? કે મન અશુદ્ધ હોય તો ધ્યાન ન થાય, મન શુદ્ધ હોય તો ધ્યાન થાય. મનથી ધ્યાન કરવાનું છે, કાયાથી નથી કરવાનું. પણ કાયા પણ એમાં સાધન છે, એટલે કાયાની સ્થિરતા જોઈશે. કાયા સ્થિર હશે, ઇન્દ્રિયો સ્થિર હશે તો મન સ્થિર થઈ શકશે. કાયા અને ઇન્દ્રિયો જો અસ્થિર હશે, ચંચળ હશે, મલિન હશે તો મન પણ સ્થિર નહીં થઈ શકે, મન પણ નિર્મળ નહીં થઈ શકે. મનને નિર્મળ બનાવવા માટે, મનને સ્થિર બનાવવા માટે પેલા કાયાની સ્થિરતા જોઈશે. સ્થિર આસને. આસન સિદ્ધિ મહત્વની છે. એક આસનમાં તમે 48 મિનિટ કોઈ પણ ભાર વિના બેસી શકો. પછી સુખાસન હોય, સિદ્ધાસન હોય કે પદ્માસન હોય, એ આસન સિદ્ધ કરેલું હોય. હાથ પગ હલાવવા ન પડે, મોઢું હલાવવું ન પડે, આંખો ચંચળતાથી ફરતી ન હોય. આ કાયા સ્થિર રહે, 5 ઇન્દ્રિયો પણ સ્થિર રહે. નાસિકા ઉપર દ્રષ્ટિ સ્થાપન કરેલી હોય, સ્થિર દ્રષ્ટિ. પછી ગમે તે આવીને જાય, બહાર ગમે તે બને, એની દ્રષ્ટિ નાસિકા ઉપરથી બીજે ક્યાંય જાય નહીં. એના કાને કોઈ શબ્દ અથડાય નહીં, કોઈ શબ્દ પડે નહીં કે જેના કારણે એનું મન ત્યાં જાય. બોલાતું હોય, ચારે બાજુ અવાજ આવતો હોય, પણ એટલો બધો સ્થિર થઈ ગયો હોય, એકાગ્ર થઈ ગયો હોય, એ શબ્દ એના મનમાં પેલા તળાવમાં કાકરો પડે ને વમણો સર્જાય, એમ વમણો સર્જનારા ન બને. એટલી સ્થિરતા એની આવી ગઈ હોય તો મનની શુદ્ધિ, એનાથી ધ્યાન થાય. જોજો, મનની એકાગ્રતા નથી કીધું, પાછું સમજજો.
બહુ સ્પષ્ટ શાસ્ત્રકારોના એક એક શબ્દ એક એક વાક્ય મહત્વના છે. મનની સ્થિરતાથી ધ્યાન નથી કીધું, મનની એકાગ્રતાથી નથી કીધું. શેનાથી કીધું? મનની શુદ્ધિથી. શુદ્ધાય બુદ્ધિ કિલ કામધેનુ. શુદ્ધ બુદ્ધિ છે એ કામધેનુ કરતા ચડિયાતી જ. એ મન શુદ્ધ થાય. મનને શુદ્ધ કરે તો ધ્યાન કરી શકે. મનની શુદ્ધિ વિના ધ્યાન થાય નહીં. આપણું મન કેટલું બધું અશુદ્ધ છે, મન કેટલું બધું મલિન છે, મન કેટલું બધું ચંચળ છે, મન કેટલું બધું અસ્થિર છે. એ મનથી ધ્યાન કેવી રીતે થઈ શકે? તો જિજ્ઞાસુ છે, જિજ્ઞાસા તીવ્ર છે. એટલે જ્ઞાની ભગવંતને પ્રશ્ન કરે છે, ભગવંત ભંતે. પ્રશ્ન પણ એવા વિનયપૂર્વક કરે છે, ભંતે ભગવંત. આ રીતે પ્રશ્ન થવા જોઈએ. હો ભંતે, તો મન શુદ્ધ કેવી રીતે થાય? મનની શુદ્ધિ કરવાના ઉપાય શું? મનડું કિમાઈ ન બાજે. ઓ કુંતુજીને મનડું કિમાઈ ન બાજે. જીમાં જીમાં જતન કરીને રાખો, તીમાં તીમાં અળગો ભાંજે. આનંદગંજી મહારાજ જેવા લખે છે, ધ્યાનના વિષયની અંદર ટોચ પર પહોંચેલા, ધ્યાનના વિષયના શિખર સુધી પહોંચેલા આનંદગંજી મહારાજ પોતે લખે છે, આ મન કેમ સ્થિર નથી રહેતું? જેમ જેમ એને જતન કરીને સ્થિર રાખવાનો પ્રયત્ન કરું છું, તેમ તેમ એ દોડે રાખે છે. ગયણ પાયાલે જાય. ઘડીકમાં આકાશમાં જાય, ઘડીકમાં પાતાળમાં જાય, ઘડીકમાં દેવલોકમાં જાય, ઘડીકમાં નરકમાં જાય, ઘડીકમાં અમેરિકા જાય અને ઘડીકમાં આસામના જંગલમાં જાય. મનની દોટ કેવી છે? બધા કરતા ચડિયાતી દોટ હોય તો મનની છે. પેલું ગમે તેવું સ્પીડ વાળું વિમાન હોય ને, એના કરતા મનની ગતિ ઘણી બધી વધારે છે. જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકે, ત્યાંથી જ્યાં પાછું આવવું હોય ત્યાં આવી શકે. આવું મન એ શુદ્ધ કેવી રીતે થાય? તો એનો જવાબ આપે છે કષાય વિજય નસા. આપણે આજે એ વાત જોઈ છે. કષાય ઉપર વિજય મેળવે તો મન શુદ્ધ થાય. બહુ સીધો સાદો રસ્તો છે. જ્યાં સુધી કષાયની મલિનતા પડી છે, કષાયો છે મલિન છે, આ કષાયોની મલિનતા છે, ત્યાં સુધી મનની શુદ્ધિ નથી. અને મનની શુદ્ધિ નથી તો ત્યાં સુધી ધ્યાન નથી, ધ્યાનાભાસ છે. રોગ જાય. તમે એવા પ્રકારના ધ્યાનમાં જાઓ, ધ્યાનના પ્રયોગમાં જાઓ, તમારા રોગ મટી જાય. રોગ માટે મોટી વાત નથી. અનાદિનો ભવનો રોગ દૂર થઈ જાય, આ સંસારનો રોગ દૂર થઈ જાય, આ કર્મનો રોગ દૂર થઈ જાય. ધ્યાનની તાકાત એ જ. સેંકડો હજારો લાખો ને કરોડો ભવના બાંધેલા પાપો ક્ષય થઈ જાય, આ તાકાત ધ્યાનની છે. અને આપણે ખાલી રોગ દૂર થાય એટલે ખુશ થઈ જઈએ છીએ. યારો રોગ દૂર થઈ ગયો, હા બહુ સારું છે, બહુ સરસ છે. અને આજે તો એના માટે જ ચાલે છે ચારે વાર. યોગ હોય કે યોગા હોય કે ધ્યાન હોય, બધું રોગ દૂર કરવા માટે ચાલે છે. કષાયોને દૂર કરવા છે, એના માટે ધ્યાન છે. અને કષાય જય ન થાય ત્યાં સુધી ધ્યાન ન થાય. બંને પરસ્પર છે. કષાય શું છે અને કષાયનો વિજય શું છે, બે વાત સમજવી છે. કષાયોને પણ જે સ્વરૂપે સમજવા જોઈએ તે સ્વરૂપે આપણે સમજ્યા નથી. ખરેખર આપણું દુશ્મન આ જગતમાં કોઈ હોય તો આપણા પોતાના કષાય છે. કર્મ આપણા દુશ્મન નથી, કોઈ વ્યક્તિ આપણું દુશ્મન નથી, કોઈ સંજોગો, કોઈ પરિસ્થિતિ
કોઈ આપણું દુશ્મન નથી, કર્મ પણ આપણા દુશ્મન નથી, પાપ પણ આપણા દુશ્મન નથી, આપણા કશાય આપણા દુશ્મન છે. આપણું બગાડનાર હોય તો આપણા કશાય છે. આજ સુધીમાં આપણું બગાડ્યું હોય તો આપણા કશાયોએ બગાડ્યું છે. આજે પણ આપણું બગાડી રહ્યા છે તો આપણા કશાય બગાડી રહ્યા છે. જો કશાય નથી તો જગતમાં કોઈ બગાડનાર નથી, કોઈની તાકાત નથી કે આપણું બગાડી શકે. ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ સર્જાઈ જાય, માણસને દુઃખી ના કરી શકે. 2044નું સંમેલન ચાલતું હતું. 2044માં અમદાવાદની અંદર પંકજ સોસાયટીની અંદર સંમેલન ચાલતું હતું. 2044 એટલે કેટલા વર્ષ થયા? 54, 64, 74 ને 84, 40 થશે એટલે 38 વર્ષ થયા. 38 વર્ષ પહેલાંની વાત. ડેલાવાળા રામસુરી મહારાજ હતા, આચાર્ય ભદ્રંકર સુરી મહારાજ હતા, આચાર્ય હિમાંશુ સુરી મહારાજ હતા. આપણા સમુદાયમાંથી આચાર્ય ચંદ્રોદયશ્રી મહારાજ, આચાર્ય સૂર્યોદયશ્રી મહારાજ, આપણા વડીલ આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ, આ બધા ત્યાં હાજર હતા. આચાર્ય ઓમકાર સુરી મહારાજ તે વખતે હતા. આખું સંમેલનનું નેતૃત્વ આચાર્ય ઓમકાર સુરી મહારાજે સંભાળેલું. અને તે વખતે દરેક સમુદાયના ગુરુ ભગવંતો આમ બેઠેલા છે. આવો જ હોલ છે ને હોલમાં આમ રાઉન્ડ આકારે બધા બેઠેલા છે. પંકજ સોસાયટીનો જૂનો ઉપાશ્રય દેરાસરની બાજુનો અને એમાં ઉપલા માળે બેઠા હતા. અનેક વિષયો પર ચર્ચા ચાલતી હતી. બધા જ સમુદાય, રામસુરી સમુદાય પણ તે વખતે હાજર હતો. અને બધાની વચ્ચે અમુક ચર્ચાઓ ઉગ્રપણે ચાલતી હતી. ત્યારે આચાર્ય ઓમકાર સુરી મહારાજે બધાની વચ્ચે આમ શરત મારી હતી, કોઈ મને ગુસ્સે કરી દે ને હું ઇનામ આપું. બધા ઉકળી જાય, બધા ગરમ થઈ જાય, એવી એવી બનાવો બને, એવી એવી વાતો થાય. આચાર્ય ઓમકાર સુરી મહારાજ એકદમ સ્થિર, શાંત, અને શાંત પાણી ઊંડા હોય યાદ રાખજો. ક્રોધી કશું જ કરી ના શકે. શું કીધું? ક્રોધી કશું જ કરી શકે નહીં. તમને જે દેખાય છે ક્રોધથી થયું એ તમારી ભ્રમણા છે. ભયના કારણે થોડી વાર દબાઈ ગયું છે. તમે ઘરમાં દાખલ થાવ ને તમારો ક્રોધી સ્વભાવ હોય ને ઘરના બધા શાંત થઈ જાય, તમે આવો સાંજે ઓફિસથી એટલે બધા આમ શાંત થઈને બેસી ગયા હોય, તમે ખુશ થાવ, રાજી થાવ, જોયો. પણ તમે સવારે ઓફિસ જવા માટે નીકળો એટલે ઘરના બધા રાજી રાજી થઈ જાય. હાસ, આ ક્રોધીની દશા છે. તમારા ઘરના પરિવારના સભ્યો પણ તમને ઈચ્છતા નથી તો દુનિયા શું ઈચ્છવાની હતી? ક્રોધે ક્રોધ પુરવતાનું સંયમ ફળ જાય. 100, 200, 500, 1000, લાખ વર્ષનું નહીં, 1 કરોડ પૂર્વ, 1 કરોડ વર્ષ નહીં, 1 કરોડ પૂર્વનું સંયમ હોય. અને એકવાર ક્રોધ કરે, સંયમનું ફળ પાછું આજના જેવું સંયમ નહીં, કાચના ટુકડા જેવું, પ્યોર રત્ન જેવું સંયમ, એનું ફળ પણ ચાલ્યું જાય. કશાય શું કરે? કશાય આપણો દુશ્મન છે. તમારા કરોડ, 2 કરોડ, 5 કરોડ ગયા એ દુઃખી નથી કરતા. તમને લોભ છે, તમને મમત્વ છે, કરોડ ઉપર, 5 કરોડ ઉપર, મારા 5 કરોડ મેં કમાયેલા, મેં મહેનતથી કમાયેલા, મેં પરસેવો પાડેલો, પેલો લઈ ગયો હરામી. આમ કેવા કેવા શબ્દો બોલે. આપતો નથી, ગાડીમાં ફરે છે, બંગલામાં રહે છે અને આપતો નથી. એ લઈ ગયો એનાથી દુઃખી થયા છે? નહીં. તમારું એના ઉપર જે મમત્વ છે, મમત્વ તમને દુઃખી કરે છે.
આ કશાય તમને દુઃખી કરે છે. આપણે મૂળને જોતા નથી અને ઉપર નાના બાળકની જેમ એ વૃક્ષ ઉપરના પાંદડાને જોઈએ છે. મૂલમ ગવેષય, મૂળને શોધો, સિંહ દ્રષ્ટિ રાખો. એક શ્વાન દ્રષ્ટિ છે, એક સિંહ દ્રષ્ટિ છે. પથ્થરેણ હો કીવો પથ્થરમ ડક્કમિચ્છઈ મિગારીયું સરોપત્તિમી મગ ગઈ. શ્વાનને કૂતરાને પથ્થર મારો, એ શું કરશે? પથ્થરને ચાટવા જશે. એને વાગ્યો નહીં હોય તોય પથ્થરને ચાટવા જશે. અને સિંહને બાણ મારો, સિંહને વાગે, છાતીમાં વાગે, છતાં એ બાણ તરફ નહીં જોઈએ, બાણ ક્યાંથી આવ્યું એને જોશે. આપણે શું જોઈએ છીએ? આપણી દ્રષ્ટિ શ્વાન દ્રષ્ટિ છે કે સિંહ દ્રષ્ટિ છે? આ શ્વાન દ્રષ્ટિમાંથી સિંહ દ્રષ્ટિ બનાવવા માટે આ જીનવાણી સાંભળવાની છે. આ જીનવાણી સાંભળવા દ્વારા જો શ્વાન દ્રષ્ટિમાંથી આપણી સિંહ દ્રષ્ટિ બની ગઈ તો આપણી જીનવાણી સાંભળી સાર્થક છે. અને આપણે એવા ને એવા શ્વાન દ્રષ્ટિવાળા રહ્યા, આપણે ખાલી સાંભળ્યું છે, આગળ વધ્યા નથી. શ્રવણને શ્રવણ યોગ બનાવ્યો નથી. એક શ્રવણ છે, શ્રવણ કળા છે અને શ્રવણ યોગ છે. 3 અવસ્થા છે. આપણે માત્ર શ્રવણ કરીએ છીએ, શ્રવણ કળા પણ નથી આવડતી અને શ્રવણ યોગ સુધી તો પહોંચ્યા જ નથી. શ્રવણ યોગ સુધી પહોંચે ત્યારે કામ થાય. શ્વાન દ્રષ્ટિમાંથી સિંહ દ્રષ્ટિ બનાવી છે. કેમ? એ મારા કરોડ રૂપિયા લઈ ગયો, એ પાછા નથી આપતો. કેમ? મેં ગયા ભાવમાં એના પૈસા લીધા હતા, એને પાછા નથી આપ્યા, માટે આજે આ વ્યાજ સાથે ચૂકવી રહ્યો છે. બહુ સારું થયું, મારું દેવું પૂરું થઈ ગયું. શ્રેણિક દેવું પૂરું થાય તો રાજી થાય કે દુઃખી થાય? તમે રાજી થાવ છો કે દુઃખી થાવ છો? તમે માનતા નથી કે આ મારું દેવું પૂરું થયું, તમે એમ માનો છો કે આ મારો લઈ ગયો, લૂંટી ગયો. આપણું દેવું પૂરું થયું. જ્ઞાનીઓ કે છે આવું કંઈ પણ થાય ત્યારે એ વ્યક્તિ ઉપર દ્વેષ કરવાનો નથી. એ વ્યક્તિ ઉપર દ્વેષ કરશો, પદાર્થના રાગના કારણે વ્યક્તિ ઉપર દ્વેષ કરશો તો એ દ્વેષ તમારો ભવ ચાલશે. એક તો ગયા ભાવનો ચાલ્યો આવ્યો છે અને આગળ ભવ ચાલશે. શાસ્ત્રોમાં તો એવી મજાની વાત કરી છે, કેટલી ઊંચી વાત છે. હવે તમને શું કહેવું મારે? કક્ષા કેટલી સામાન્ય છે આપણી, અને શાસ્ત્રકારો કેટલી ઊંચી ભૂમિકાએ પહોંચેલા છે. એ કહે છે કે 1 કરોડ રૂપિયા કોઈક લઈ ગયો ને, પાછા આપતો નથી ને, તો એને થેન્ક યુ કહેવાનું અને એને સોરી કહેવાનું. બોલો, તમારા પૈસા લઈ ગયો, કરોડ રૂપિયા પાછા આપતો નથી, એને તમારે થેન્ક યુ કહેવાનું, એને તમારે સોરી કહેવાનું, પણ પ્રગટ નહીં કહેવાનું, મનમાં કહેવાનું. શા માટે કહેવાનું એ પણ સમજાવો. તમને એમ લાગશે કે આવું તો હોતું હશે, આ ઊંધું ગણિત, તો પેલો પાછા આપે જ નહીં. લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એને તો લાતો મારવી પડે, ગાળ આપવી પડે, ત્યારે માને નહીં. શેના માટે કહેવાનું? ગયા ભાવનું આપણું દેવું હતું, આપણને યાદ નહોતું હતું. હે રાજુ, યાદ હતું? નહોતું યાદ. એણે યાદ કરાવ્યું. કરોડ રૂપિયા લઈને એણે યાદ કરાવ્યું. ગયા ભાવમાં તમે મારા રૂપિયા લીધા હતા, પાછા નહોતા આપ્યા, એટલે આ ભાવમાં હું લઈ જાઉં છું. આવું આપણને યાદ કરાવ્યું, એના માટે થેન્ક યુ કહેવાનું. કોઈ આપણી ભૂલ બતાવે તો થેન્ક યુ કહેવાનું છે. બહુ સારું, મારી ભૂલ સુધારીને હું વધુ સારો બનીશ. આપણને ભૂલ બતાવે એ પણ ગમતું નથી, એના ઉપર ગુસ્સો કરે છે, એના ઉપર દ્વેષ કરીએ છીએ. જેને થેન્ક યુ કહેવાનું છે એને લાથ મારીએ છીએ. કઈ ઊંધી દશા છે? શાસ્ત્રકારોથી ઊંધા ચાલીએ છીએ આપણે.
ભૂલ બતાવીને થેન્ક યુ કહેવાનું. બહુ સારું, તે મારી ભૂલ બતાવી, તો મારી ભૂલ સુધરશે, હું વધુ સારો બની શકીશ, નહીં તો જેવો હોય તેવો ધોયેલા મોડા જેવો રહીશ. એના માટે થેન્ક યુ કે, અને પછી સોરી કે તે વખતે મેં તારા રૂપિયા લીધા હતા પણ તને સોરી નહોતું કીધું, મિચ્છામી દુક્કડમ નહોતું કીધું, અત્યારે સોરી મનમાં. થેન્ક યુ, સોરી. અને ત્રીજો શબ્દ છે નો અગેન. હવે મારે કોઈના રૂપિયા લેવાના નહીં, લીધા પછી પાછા ન આપવું એવું બને નહીં. 15 દિવસ કીધા હોય તો 15 દિવસની અંદર એને રૂપિયા પાછા આપી દેવાના. આજે આ વ્યક્તિએ મારી સાથે જેવું કર્યું તેવું હવે હું ક્યારે કોઈની સાથે કોઈ ભાવમાં નહીં કરું. આ સંકલ્પ કરે, આ નો અગેન. આ 3 વસ્તુ આવે ને કર્મો ખપી જાય. જે ગયા બહુના કર્મો તમે બાંધ્યા હતા એની સાથેના એ કર્મો ત્યાં પૂરા થઈ. કોઈ પણ પ્રકારના તો રૂપિયાનું એક દ્રષ્ટાંત છે. બાકી કોઈની પણ સાથે ગમે તેવી ઘટના બની, ઝઘડા થયા, ક્લેશ થયા, કંઈ પણ થયું, થેન્ક યુ, સોરી, નો અગેન. મનોમન સંકલ્પ કરો કે હવે પછી આવું કરવું નથી. તમારું જીવન કેટલું સારું બની જશે. તમને પોતાને પ્રસન્નતા મળશે, તમને પોતાને શાંતિ મળશે. અમદાવાદમાં એક ભાઈ હતા મારા પરિચિત, અને વ્યક્તિગત જ આવી બધી વાત થઈ. એને આવું કોઈક કે પૈસા લઈ ગયા ને બાકી હતા ને આપતા નહોતા, અને એટલો હેરાન થતો હતો, એટલો દુઃખી થતો હતો. રોજ એને યાદ આવે, ચાલો આ પૈસા લઈ ગયો છે, આપતો નથી, વ્યાજ પણ આપતો નથી, કમાણી તો ચાલુ જ છે, એને કંઈ હાથે પગે થયો નથી, ઘીમાં જબોળેલી રોટલી ખાય છે, મસ્ત મજાની ગાડીઓ ફેરવે છે, બંગલો છે, એનો બધું જ છે, પણ પેલા પૈસા એને હેરાન કરે છે, દુઃખી કરે છે. તે વખતે વ્યક્તિગત એને સમજાવ્યું કે ભાઈ આ બધું તારા ગયા બહુના કર્મ છે. ગયા બહુમાં તે લીધા હતા એટલે આ બહુમાં ચૂકવાઈ ગયા, પૂરું થઈ ગયું. હા, અને આવતા ભાવની વાત પણ સમજાવી કે ભાઈ કદાચ, એટલે એણે જ પ્રશ્ન કર્યો કે સાહેબ એવું ન હોય ને ગયા ભાવમાં એને ન લીધા હોય ને આ ભાવમાં જ હોય તો શું? તમે કીધું આવતા ભાવમાં એ વ્યાજ સાથે તને આપવા આવશે. તારે પૈસા તો જોઈએ છે, પૈસા તને ગમે છે, આ ભાવમાં તને પૈસા મળ્યા છે, આવતા ભાવમાં મળે એવું તારે જોઈએ છે. બિપિનભાઈ જોઈએ છે કે આવતા ભાવમાં પણ પૈસા મળે મને, એવું જોઈએ છે? જોઈએ છે ને? હં, તો શું કરવાનું? તો કે જેનું જેનું દેવું હોય, હં, તમારી પાસે તમારે લેવાના હોય, એ બધાને જઈને કહી આવવાનું કે ભાઈ મારે એક પણ પૈસો જોઈતો નથી, તું આવતા ભાવમાં આપવા આવજે. અને સાચે ભાઈ એમ કહી આવે. એને એવું મગજમાં ફિટ થઈ ગયું કે પૈસા વિના મારે ચાલતું નથી ને આવતા ભાવમાં પૈસા જોઈશે, તો આના જેવો સહેલો રસ્તો એક કે નથી. આ એટલો બધો સહેલો રસ્તો છે. મારી એફડી થઈ ગઈ, અને આ એફડી તો એવી છે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળશે. બીજે દિવસે સવારે એના બારણાનો બેલ વગાડ્યો. પેલા એ ઊંઘમાં ને ઊંઘમાં બારણું ખોલ્યું ને આને જોઈને ભડક્યો કે આ સવારના પોરમાં ઘરમાં લેવા માટે આવી ગયો. એટલે કે ભાઈ તારે ઘરે નહીં આવવાનું, તને ઓફિસમાં આવવાનું. આજે તો આવું જ છે, લેવાવાળા કરતાં આપવાવાળો માથે ચડી જાય. પેલો કે ભાઈ હું લેવા નથી આવ્યો, હું આપવા આવ્યો છું. હે, આપવા? તો કે હા. શું છે? તો કે બસ તારું જે કંઈ આપવાનું છે કશું હવે તારે આપવાનું રહેતું નથી, હું બધું માફ કરું છું. મને મારા ગુરુ ભગવંતે સમજાવ્યું છે, એટલે આવતા ભાવમાં તું મને આપવા માટે આવજે. મજા આવી કે પછી એ શાંતિથી સૂઈ શક્યો. છેલ્લા મહિનાઓથી ઊંઘ હરામ કરી દીધી હતી, ખાવા પીવાનું ભાવતું નહોતું, ચેન પડતું નહોતું. એ દિવસથી શાંતિથી ઘસઘસાટ ઊંઘી.
આ સાચી રીત, કેટલાક ખોટી રીત પણ અપનાવતા હોય છે. હા, આવી રીતનું જે એક ભાઈને દેવું હતું, પડોશીનું લીધું હતું. આમ પડોશીનું લેવાય નહીં. સગાવાલા કે પડોશી પાસેથી પૈસાનો વ્યવહાર નહીં કરવો જો સુખી થવું હોય તો. આ ન્યાય નીતિકારો કહે છે કે તમારે સંબંધ કે પૈસો બેમાંથી એક સચવાય. પૈસો સચવાવા જાઓ તો સંબંધ બગડે, સંબંધ સચવાવા જાઓ તો પૈસાનો વ્યવહાર નહીં કરો. પણ પેલા એ પડોશી સાથે વ્યવહાર કર્યો અને પૈસા સમયસર આપી શક્યો નહીં, એટલે પડોશી રોજ માગણી કરે, રોજ એના ઘરે આવીને ઊભો રહે. પેલાને ટેન્શન પર ટેન્શન વધે, કોઈ રીતે વ્યવસ્થા થાય નહીં. હા, પેલું દરબારી તો કે ભરવાડના તો પૈસા લેવાય નહીં, 5% 10% વ્યાજ. તો ઘણા બધા મૂર્ખાઓ આવી પણ મૂર્ખાઈ કરતા હોય છે. એ મૂરખ શિરોમણી કહેવાય, એ માણસ ન કહેવાય, ઢોર કહેવાય, ઢોર. આણે એવું કાંઈ નહોતું કર્યું, પણ રોજ પેલો માગે. એક દિવસ એને એક મુદત આપી દીધી કે ભાઈ આ દિવસે હું તને આપીશ. એ દિવસ આવી ગયો, ત્યાં સુધી વ્યવસ્થા ન થઈ. રોજે રોજ એની ઊંઘ બગડે. એની પત્ની બાજુમાં સૂતી હોય, પત્ની રોજ બૂમા બૂમ રાડા રાડ કરે, તમે ઊંઘી જાઓ, મને તો ઊંઘવા દો, તમે જાગો છો ને મને જગાડો છો. હા, આવી જોઈએ ને પત્ની કે ધીરે રહીને પૂછીએ, કેમ ઊંઘ નથી આવતી? શું થયું છે? કેમ ચિંતા કરો છો? શેની ચિંતા કરો છો? ધર્મપત્ની આ જ છે. અને આ એવા ધર્મપત્ની હતા, એટલે પેલો જાગે છે એટલે રોજ એની ચિંતા કરે છે, શું થયું તમને કહો તો ખરા, કેસો તો ઉપાય થશે. પેલો કંઈ કે નહીં, પણ પેલો દિવસ આવી ગયો એટલે હા, હવે છેવટે કહેવું પડ્યું કે ભાઈ આવું છે ને, આ બાજુવાળો છે ને એના 50 લાખ રૂપિયા છે ને 5 લાખની વ્યવસ્થા થઈ નથી, કાલ સવારે આવીને ઊભો રહેશે, શું થશે આપણું, કેમ કરશું? પત્ની 1 મિનિટ વિચાર કર્યો, હોશિયાર આપ મારા રેણુકાબેન છે ને એવા હોશિયાર. ક્યાં ગયા? નથી, બ્યાસનું છે. એ હારે હારે છે, મહુવાનું પાણી છે. એટલે એ કહે કે જો શાંતિથી તમે સુઈ જાઓ. શું તારે બોલવું છે? પૈસા મારે કાઢવાના છે, સવારે પેલો આવશે તો શું મોડું દેખાડીશ? તો કે હમણાં તમને રસ્તો બતાવું છું, તમે શાંતિથી રહો. પત્ની ઊભી થઈ, આમ થોડું કપડાં સરખા કર્યા, મોઢું આમ થોડું સરખું કર્યું, ઊંઘરેટું હતું. બાજુમાં બારી હતી, બારીની બહાર સામે પેલાની બારી, બારી ખોલી. બારી ખોલીને જોરથી બૂમ પાડી, એ છગનલાલ જાગો છો? છગનલાલ ભર ઊંઘમાં હતા, એને તો કાંઈ ચિંતા નથી. હા, બીજી વાર ત્રીજી વાર બૂમ પાડી, છગનલાલ જાગો છો? એટલે પહેલો ઊંઘમાંથી જાગ્યો, ભર ઊંઘમાંથી જાગીને આમ આંખો ચોળતો ચોળતો કોણ બૂમ પાડે છે લાગ્યું કે આ તો બાજુમાંથી બૂમ પડે છે. એટલે એને ધીરે રહીને બારી ખોલી. જેવી બારી ખોલીને ઉભો રહ્યો, એ છગનભાઈ હા બોલો, તમારા 50 લાખ રૂપિયા આપવાના છે ને? તો કે હા બોલો બોલો, અત્યારે રાતે આપવાના છે. તો કે ના, તમને 1 પૈસો આપવાનો નથી, તમારે થાય એ કરી લો. કે આવીને પતિને કહી દીધું કે હવે તમે નિરાતે ઊંઘી જાઓ, હવે પેલો જાગશે. કે એટલે આવો પણ રસ્તો હોય છે અને પેલો પણ રસ્તો હોય છે, પણ સાચો રસ્તો પેલો છે. કેને જઈને કહી આવ્યા કે મારે તારો પૈસો જોઈતો નથી, તો આવતા ભાવમાં આપવા છે. 3 શબ્દ યાદ રાખજો. ફરીથી આ બધું છે ને તમને ઘૂંટાવવું પડે. હા, થેન્ક યુ, સોરી, નો અગેન. આ 3 શબ્દ જો જીવનમાં ઘૂંટાઈ જાય, ઘણા બધા કર્મ બંધથી આપણે બચી છીએ. કશાયનો વિજય. આ કશાય આપણને કેટલા હેરાન કરે છે. શાસ્ત્ર લખે છે, જે કર્મ અવિરતિથી, યોગથી, પ્રમાદથી નથી બંધાતા, એવા ગાઢ કર્મ કશાયથી બંધાય છે. જે રસબંધ થાય છે એ કશાયના કારણે થાય છે. પ્રદેશબંધ યોગથી થાય છે, રસબંધ કશાયથી થાય છે.
આટો ને ગોળ ભેગા કર્યા, આ પ્રદેશ બનશે. પણ ઘી અંદર ઉમેરાય ત્યારે આમ લાડવા વળે. આ ઘી છે ને કષાય છે. જેટલો કષાય વધારે એટલો કર્મબંધ વધારે ગાઢ અને નિકાચિત થાય. 4 કષાય: ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ અને માન છે ને હજુ પ્રગટ છે, પણ માયા અને લોભ બે અપ્રગટ છે. છાના દુશ્મન છે. અપ્રગટ દુશ્મન છે ને દુશ્મની જાહેર કરેલી છે કે હું તમારો દુશ્મન છું. ક્રોધ દેખાઈ જાય, અભિમાન પણ દેખાઈ જાય, પણ માયા અને લોભ એવા છુપા છે કે બંને. એમાં પણ આજના માણસને આ લોભ જે હેરાન કરે છે, સૌથી વધુ હેરાનગતિ લોભની છે. અને 4 કષાયમાં છેલ્લો કષાય લોભ જાય છે. કયા ગુંઠાણે જાય? 10મે ગુંઠાણે છેક લોભ જાય. સૌથી પહેલો ક્રોધ જાય. સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. માણસને જે નથી એ મેળવવાની ઈચ્છા છે, આ લોભ છે. જે મળ્યું છે એનું રક્ષણ કરવાની ઈચ્છા છે, આ લોભ છે. બધા પેલું LIC લીધેલું હોય, બધું અલગ અલગ હોય છે ને, બધું અત્યારે FD કરેલું હોય, વીમો ઉતરાવેલો હોય, આરોગ્યનો વીમો હોય, જીવનનો વીમો હોય, કારનો વીમો હોય, બંગલાનો વીમો હોય, બધાના વીમા ઉતરાવ્યા હોય. શેના માટે? લોભ છે. આ બધાની અંદર લોભ છુપાયો છે. હજુ મને વધુ જોઈએ છે, આ લોભ છે. અને જે મળ્યું છે એ ઓછું ન થાય, એ કાયમ ટકે, આ પણ લોભ છે. શરીરનું આરોગ્ય પણ કાયમ ટકે, આ પણ લોભ છે. મારું આરોગ્ય આવું ને આવું રે ને આમ હાલતા ચાલતા ભગવાન લઈ લે તો સારું. આ શું કર્યું આપણે? અશુભ ભાવ છે? અશુભ ભાવ છે? મારો પ્રશ્ન છે. શરીરની ચિંતા કરી આપણે, શરીરનું આરોગ્ય ન બગડે એની ચિંતા કરી, શરીરમાં રોગ ન આવે એની ચિંતા કરી. એટલા માટે તો શાસ્ત્રકારો કહે છે કે રોગ હોય ને એ તો રોગી છે જ, પણ રોગ ન હોય ને રોગની ચિંતા કરે ને એ પણ રોગી છે. આદિ, વ્યાધિ, ઉપાધિ 3 શબ્દ આપણને બધાને ખ્યાલ છે. વ્યાધિ એટલે રોગ. આ વ્યાધિ એટલે શરીરનો રોગ, આપણે સ્પષ્ટ કરીએ. વ્યાધિ એટલે શરીરનો રોગ, આદિ એટલે મનનો રોગ, અને ઉપાધિ એટલે ધનનો રોગ. આપણે સંક્ષેપમાં ધન, બધું ધન આવી જાય પછી અંદર. ઘર બાર, દુકાન, ઓફિસ, સ્ત્રી, પુત્ર, પરિવાર, આ બધું ધન તરીકે કીધું છે. આદિ એટલે મનનો રોગ, વ્યાધિ એટલે શરીરનો તનનો રોગ, અને ઉપાધિ એટલે ધનનો રોગ. બરાબર ને ભાઈ? પ્રકાશભાઈ, પ્રકાશ થાય તો કેજો. હવે જ્ઞાનીઓ એમ કે છે વ્યાધિ, આદિ અને ઉપાધિ. શરીરમાં રોગ હોવો તે વ્યાધિ છે, પણ જ્ઞાનીઓ એમ કે છે કે મનમાં રોગ હોય ને એ પણ વ્યાધિ છે. મનમાં રોગ આવી જાય, મને રોગ ન થાય, મારું આરોગ્ય જળવાય, મારું શરીર સારું રહે, આ પણ રોગ છે. રોગની ચિંતા કરે છે એટલે રોગ છે. મનમાં રોગ આવી ગયો છે, શરીરમાં નથી આવ્યો. 3.5 કરોડ રૂવાડામાં એક રૂવાડે રોગ ભરેલા છે. એક રૂવાડે રોગ ભરેલા છે. જ્ઞાનીના વચનથી આપણને એક બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, 4 રોગ છે.
સમજો કે 4 કરોડ રોગ હોવા જોઈએ, એની બદલે ભગવાનની કેટલી મોટી કૃપા થઈ કે માત્ર 4 રોગ જ થયા છે. આવો જ વિચાર આવે ને. બુદ્ધિવર્ધન ભાઈ, તમારી બુદ્ધિ વધી હોય તો આવો ભાવ જાગે. મને આટલા બધા રોગ થઈ ગયા, બીપી આવી ગયું, ઓ મને સુગર આવી ગયું. ઓહો, સુગરના નામથી મરી જાય. ભગવાનનો પાડ માની, ભગવાન આટલા રોગ હોવા છતાં તારી કેવી કૃપા. મારા શરીરમાં તો આ બધા જ રોગ પ્રગટી જાય ને એવા પાપ મેં કરેલા છે. મારા જીવનમાં એવા પાપ કર્યા છે કે એક રોગ બાકી ન રહે. પણ આ દેવગુરુની પરમ કૃપા કે માત્ર 4 જ રોગ આવ્યા છે. આ શરીરમાં રોગ હોવા છતાં નિરોગી છે. આ વ્યક્તિના શરીરમાં રોગ હોવા છતાં નિરોગી છે, કારણ કે એના મનને એક પણ રોગ સ્પર્શ્યો નથી. આચાર્ય ધર્મ ધુરંધર શ્રી મહારાજ હતા, અમારા પરમોપકારી હતા, અમારા વડીલ હતા. કેન્સર થઈ ગયું હતું, ગળામાં ગાંઠ થઈ ગઈ. ધીરે ધીરે ગાંઠ મોટી થઈ ગઈ, આ બાજુ થઈ ગઈ, આ બાજુ થઈ ગઈ. બોલવાનું બંધ થઈ ગયું, ખાવા પીવાનું બંધ થઈ ગયું. પ્રવાહી માત્ર લેતા હતા. કોઈ એલોપથી દવા કરી નહીં, ઓપરેશન કશું જ કર્યું નહીં. એમના શ્રાવકો મુંબઈથી, તે વખતે પ્રફુલભાઈ ડૉક્ટર હતા, એને લાવેલા પણ ખરા, પણ કશું કરવાનું નહીં નિર્ણય કર્યો હતો. એટલી બધી ભયંકર વેદના. આપણે વેદનાનું નામ સાંભળે તો ધ્રુજી છે કે એક ભાગ ઉપર 100 કીડી, લાલ કીડી ચટકા ભરતી હોય ને એવી વેદના. પણ એકે વાર એમણે વેદનાની વાત કોઈની પાસે કરી નથી. મને આવું દુખે છે, ક્યારે ફરિયાદ કરી નથી કે મને ઊંઘ નથી આવતી. આપણે અડધો કલાક આમ પડખા ફેરવ્યા હોય ને ઊંઘ ના આવી હોય ને 31મી મિનિટ તો ઘસઘસાટ નસકોરા બોલતા હોય તો બીજે દિવસ સવારે ફરિયાદ કરે, સારું કાલે ઊંઘ ના આવી ગઈ. એટલે 8 કલાક ઊંઘ્યો, 8 કલાકમાંથી અડધો કલાક ઊંઘ નથી આવી, 7.5 કલાક તો ઊંઘ્યો છે. એક અડધો કલાક ઊંઘ નથી આવીને ફરિયાદ કરે છે. એટલે આખી રાત ઊંઘ ના આવે, એવી ભયંકર વેદના. એની વચ્ચે પણ કોઈ ફરિયાદ નહીં. હમણાં જ એમની બનાવેલી સ્તુતિઓ હમણાં જ એમના શિષ્ય ધર્મધ્વજ સુરી મહારાજે મોકલી. કેવી મજાની સ્તુતિઓ બનાવી છે. ગુજરાતીની અંદર 25 3-4-25 છે. એ સમ્યક્તના 67 બોલની સજ્જાઈ છે ને એના જેવી જ સજ્જાઈ, એટલી જ ઢાળમાં એ 67 બોલની સજ્જાઈ નવી રચી છે. હા, કાલે છાપવા માટે આપી. આ રાત્રે ઊંઘ ના આવે ત્યારે આ બધી રચનાઓ થાય. આપણે તો નૌકાર યાદ કરો એ તો નૌકાર યાદ ના આવે. ના, બહુ વેદના છે સાહેબ, નૌકાર યાદ નથી આવતો. અને આવી બધી ઊંચી ઊંચી રચનાઓ થાય રાત્રે આવી વેદનાની વચ્ચે. કેમ? શરીરમાં રોગ હતો, મનને રોગ સ્પર્શ્યો નથી. એવું કહેતા એ ઘોડો માંદો છે, અસવાર મજામાં છે. આ શરીર છે, ઘોડો છે, અને ઘોડો માંદો છે. અંદરનો આત્મા છે, અસવાર છે, અસવાર મજામાં છે. અસવારને કોઈ તકલીફ નથી. આ મહાપુરુષ હમણાં થઈ ગયા. મારી દીક્ષા પછી એમનો સ્વર્ગવાસ થયો. વિક્રમ સંવત 2034 વૈશાખ વદ 12. એ કે પેલી લીમડાને અમે હમણાં રસ્તામાં લીમડા ઉપર ગાંઠ જોઈ કે આ લીમડાને ગાંઠ થઈ હોય ને એવી ગાંઠ મને થઈ છે. એથી શું છે? આ શરીરમાં રોગ છે, રોગી નથી. મનમાં રોગ આવ્યો એ રોગી જ છે. મનની ચિંતા એ આધી છે.
શરીરની ચિંતા એ વ્યાધિ છે અને ધનની ચિંતા એ ઉપાધિ છે. આ ત્રણે ત્રણ આપણને સ્પર્શેલી છે. રોગ હોય કે ન હોય, શરીરની ચિંતા છે. એટલે જ મોર્નિંગ વોક માટે સવારના પોરમાં દોડીએ છે કે શરીરને રોગ ન થાય. શાસ્ત્રકારો એનો પણ રસ્તો બતાવ્યો છે. પ્રવૃત્તિ એની એ રહે, માત્ર વૃત્તિ બદલાઈ જાય. એ જ મોર્નિંગ વોક હોય, એ જ યોગા હોય, એ જ કસરત હોય, એ જ પ્રાણાયામ હોય. અત્યાર સુધી શરીર માટે કરતો તો હવે ધર્મ માટે કરી. ધર્મ સારી રીતે કરી શકું એના માટે સવારે રોજ ચાલવા માટે જાઉં છું. 5 દેરાસર દર્શન કરું છું. પછી બોર તળાવ ના જાય. 5 દેરાસર દર્શન કરવા જાય એટલા જ એને 3 કિલોમીટર ડૉક્ટરે કીધું હોય 3 કિલોમીટર થઈ જાય. વસ્તુ એની એ રહી, પ્રવૃત્તિ એની એ રહી ચાલવાની. તમારો હેતુ બદલાઈ ગયો, આશય બદલાઈ ગયો, વૃત્તિ બદલાઈ ગઈ. અધર્મ હતો એ ધર્મ થઈ ગયો, અર્થ ધ્યાન હતું એ ધર્મ ધ્યાન થઈ ગયું. માત્ર આપણો આશય બદલી કાઢવાનો છે. શરીર સારું રહે એટલા માટે નહીં, મારી આરાધના સારી થાય, મારી સાધના સારી થાય, મારી ઉપાસના સારી થાય, મારો ધર્મ સારો થાય, બસ એના માટે દવા લઉં છું. શક્તિની દવા શેના માટે લઉં છું? શરીરમાં શક્તિ ઘટી ગઈ છે એટલા માટે નહીં, હું ધર્મ સારી રીતે કરી શકું એના માટે શક્તિની દવા લઉં છું. એ ધર્મ સારી રીતે થાય, ઉલ્લાસથી થાય, અપ્રમત્તપણે થાય એના માટે લઉં છું. એકને એક દવા. આશય બદલાયો, કર્મ બંધ, અશુભ કર્મ બંધ થાય. આશય બદલાયો, શુભ કર્મ બંધ થાય, પુણ્ય બંધ થાય. કેટલું સહેલું છે. તમારી કોઈ પ્રવૃત્તિ છોડવાની, અરે ધંધો વેપાર, અરે છોડો આ બધી વાત. તમે વેપાર કરો છો, અત્યારે વેપાર કરો એટલે પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? પાપ કહેવાય. એને પુણ્ય બનાવવું છે, પાપને પુણ્ય બનાવવું છે. બસ આશય બદલી કાઢો. જેના માટે વેપાર કરું છું, પૈસા માટે નહીં, ધર્મ કરવા માટે. ધર્મ સારી રીતે થાય એના માટે અત્યારે વેપાર કરું છું. અને એ વેપાર પણ ભગવાને બતાવેલી ન્યાય અને નીતિથી કરવો છે, એની બહાર જઈને નથી કરવો. નીતિ અને પ્રામાણિકતાપૂર્વક ધર્મ કરવો છે. ને ધન પણ કમાવાનું શેના માટે છે? ધર્મ કરવા માટે કમાવું છે. દીન દુઃખીઓનો ઉદ્ધાર કરી શકું, સાધર્મિકની ભક્તિ કરી શકું, પરમાત્માની ભક્તિ ઉત્કૃષ્ટ પ્રકારે કરી શકું એના માટે વેપાર કરું છું. એ પાછો ધર્મને હાનિ ન પહોંચે તે રીતે કરી. 7:30 થી 8:30 વ્યાખ્યાન રાખવું ન પડે જો એ રીતે કરતા હો તો. 9 વાગે વ્યાખ્યાનો એ સવારે જાગીને પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરે, નવકારસી કરે, જીનવાણીનું શ્રવણ કરે અને પછી જમીને દુકાને જાય. ધર્મને હાનિ ન પહોંચે તે રીતે ધર્મ કરે, તે રીતે વેપાર કરે, વ્યવહાર કરે. જ્ઞાનીઓએ કીધું ધર્મ અર્થ ને કામ, એકબીજાને હાનિ ન પહોંચે તે રીતે સેવાનું. પછેડીઓ એટલા પગ પહોળા કરવાના. એ શું થયું કે કામ સેવવાનો પણ અર્થ આધારિત કામ. જેટલું અર્થ છે તેટલું જ કામ, એનાથી વધારે નહીં. લોન નહીં લેવાની, હપ્તા નહીં ભરવાના, વ્યાજે પૈસા નહીં લેવાના. તમારી પાસે જે છે એમાંથી વેપાર કરો, જે છે એટલું વાપરો, એ રીતનું વાપરો, ખોટો દેખાડો ન કરો. આ શાસ્ત્રએ આ પણ વાત કરી છે. ને વેપાર કરે તો ધર્મને હાનિ ન પહોંચે તે રીતે કરે. એવી રીતે ધર્મની પણ વાત કરી. ધર્મ પણ એવી રીતે કરે કે એના અર્થ અને કામને હાનિ ન પહોંચે તે રીતનો ધર્મ કરે. તમે જોજો, બહુ સમતોલપણે વાત કરી છે.
ધર્મ બિંદુ ગ્રંથમાં આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે આ વાત કરી છે. 1444 ગ્રંથના પ્રણેતા. અને આપણે કેવી રીતે ચાલીએ છીએ? બધી વાતમાં ધર્મને હાનિ. બસ કંઈ પણ થયું, મંદી આવી, ધર્મ ઉપર કાપ. રોગ આવ્યો, ધર્મ ઉપર કાપ. કેમ હમણાં નથી આવતા સાહેબ? હમણાં બીમાર થઈ ગયો એટલે હજી હમણાં 2 દિવસથી 3-4 કલાક દુકાને જઉં છું, વધારે નથી જતો. કે 3-4 કલાક દુકાને જાય છે એને ઓછું લાગે છે, અને અહીંયા વ્યાખ્યાન સાંભળવાનું 1-પોણો કલાકનો સમય પણ એણે મૂકી દીધો. કાપ કોના ઉપર? ધર્મ ઉપર. જ્ઞાનીઓ ના પાડે છે ધર્મ ઉપર કાપ. ધર્મ, અર્થ અને કામ ત્રણેયને સમાનપણે સેવા. એટલે કશાય જય. આપણી વાત આ છે મૂળ. કશાય જય, એનાથી મનની શુદ્ધિ. તો હવે કશાય જય કેવી રીતે થાય? પહેલી વાત એ, પેલા કશાયને સમજવા છે. કશાય કેવા છે? ક્રોધ, માન, માયા અને લોભ. 4 કશાયનું સ્વરૂપ સમજવું છે. પછી એ કશાય ઉપર વિજય કેવી રીતે મેળવાય એની વાત પણ આગળ અહીંયા ચારિત્ર સુંદર ગણી મહારાજ આજ કહે છે, ઇન્દ્રિય જયથી કશાયનો જય થાય. કશાયનો જય કરવો હોય તો ઇન્દ્રિયનો જય કરવો પડે. આ 5 ઇન્દ્રિય અને મન, આ 6 ઇન્દ્રિય, એનો જય કેવી રીતે કરવો અને કેવી રીતે કરવાથી કશાયનો જય થાય? શાસ્ત્રી